ફાઇનલી અમે ઉદિતની શોપિંગ કરવા આવ્યા છીએ. શું ખુશી એટલે ખુશી હું ધ્રુવી ખુશી ને ધ્રુવી આ બે જ સાંભળાય મને. ખુશી ઘરે આયા ધ્રુવીએ તો આમાં ચોઈસ અહીંયા આવી રીતે લેવા જીઓમાં આવી રીતે અહીંયા શર્ટ ને જીન્સની શોપિંગ કરવા આવ્યો છે. આ જો આ ફોરમમાં ટ્રાય કરી છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જો અમે ત્રણેય પાછા નીકળી ગયા છીએ શોપિંગ કરવા. કાલે અડધું કર્યું ને અડધું ન કર્યું. મિક્સ ડે હતો, મિક્સ ડે. આગલો ફ્લોપ શોપિંગ ડે, આ મિક્સ ડે. આજે જોઈ કયો ડે થાય. અડધો ફટાફટ ના આવ્યો તો ફટાફટ જઈએ, ટાઈમ ઓછો છે ને ખરીદી બહુ જાજી કરવાની. તો લેટ્સ ગો. ચાલો. એને જ કીધું મને આ કરવા જેવું છે કદાચ. તો ફાઇનલી અમે ધ્રુવીના ડ્રેસ ડિસાઈડ કરી લીધા છે. એમાં અમે મૂકશું, પણ હવે કયા પહેરશે એ તમને એન્ગેજમેન્ટના દિવસે ખબર પડશે. શું ધ્રુવી? હા, ગયું ને તને? બહુ ગઈ. મસ્ત આવી ગયા કા? હા, બસ 80% સક્સેસફુલ, 80% 20% જેવું બાકી થઈ જાય. તારું શું કરીશ? તારું થઈ જાય આવડું. જો હવે અમે અહીંયા વરરાજાના કપડાં જોવા આવ્યા છીએ. તો હવે ફાઇનલી અમે ઉદિતની શોપિંગ કરવા આવ્યા છીએ. શું ખુશી એટલે ખુશી હું ધ્રુવી ખુશી ને ધ્રુવી આ બે જ સાંભળાય મને. ખુશી ઘરે આયા ધ્રુવીએ તો આમાં ચોઈસ તારે દેવી પડશે. અહીંયા આવી રીતે લેવા જીઓમાં આવી રીતે અહીંયા શર્ટ ને જીન્સની શોપિંગ કરવા આવ્યો છે. ફાઇનલી અમે થોડી ઘણી શોપિંગ કરીને ઘરે આવી ગયા છીએ. અને જો આ પ્રીત છે ને એ હૂતો છે. તડકો બહુ છે ને, તડકો છે એટલે એને તો થોડી વાર આરામ કરીને પછી પાછા જાય મારે શોપિંગ કરશું. તો જો હવે જમાઈ જાય અને આપણા હાઉસ હેલ્પર છે એ બી આવી જાય. તો જો અમે શાક ને ભાત ફટાફટ કરી નાખ્યું છે અને ધ્રુવી જો સંભાળવું કરે છે. એટલે બધાય જમીએ લઈ, થોડોક રેસ્ટે થઈ જાય પછી જાશું. હવે હજી ઘણું બધું લેવાનું છે. આજે પૂરું જ કરી નાખવું છે. શોપિંગ ફિનિશ. ચલો ભાભી, જમી લેવું જ ને? હો, જમી લઈ જાઓ. ગરમ ગરમ ભાત ને ગરમ ગરમ શાક 10 મિનિટમાં કરી નાખ્યું મેં ધ્રુવી. તમારે બેની વાત થઈ જો ફાઇનલી અમે શોપિંગમાં પાછા બહાર નીકળી ગયા જમીન કરીને. જો પાછા જીન્સ ને જો આવ્યા છે ઉદિતભાઈ માટે. જો આ ધ્રુવીને ફોરમ જોવે છે ચણિયા ચોલી. તારા પતી ગયું ને? આ જો આ ફોરમમાં ટ્રાય કરી છે. બીજો ટ્રાય કર્યો છે ફોરમ. આ સાઈડ જોતો ફોરમ. જો ફાઇનલી હવે વૃંદાવાડીમાં આવ્યા છીએ અમે. જો હવે ધ્રુવી માટે આપણે બંગડીની શોપિંગ કરવાની છે. તો એ કેવી લીધી છે હું તમને ઘરે જઈને બતાડીશ. જો ફાઇનલી હવે વોચ લેવા આવ્યા છીએ. હવે કેવી ગમે છે કઈ કંપની લઈ છે એ હવે જોઈએ આગળ. જે અહીંયા અમે વોચ ડિસાઈડ કરીએ છીએ હવે કઈ લઈએ. જો ફાઇનલી અમે વોચ લઈ દીધા. શું પ્રીત? મસ્ત છે કા? જો ફાઇનલી અમે વોચની શોપિંગ કરી લીધી છે. કેવી છે એ બધું ઘરે જઈને બતાડશું. હાલો પ્રીત, હવે હજી કપડાં બાકી છે. જો ફાઇનલી હવે અમે સોનાની વીંટીની શોપિંગ કરવા આવ્યા છીએ. તો હવે જોઈએ અંદર જઈને ગમે છે કે નહીં. જો હવે અમે સોનાની જોવા આવ્યા. જો ફાઇનલી સોનાની વીંટીની પણ ખરીદી કરી લીધી. શું પ્રીત?
આજે કામ બધું થઈ ગયું ઓલમોસ્ટ 99%. જો તો હવે અમે નીકળી ગયા છીએ અને હવે જમવાનું છે એ મારા મમ્મીના ઘરે છે. તો હવે જો 9:15 થઈ ગયા છે. તો હવે છે ને અમે સીધા અમારા મમ્મીના ઘરે જાય છીએ. તો હવે જમી કરીને ઘરે જાશું. કેવા થાકી ગયા છો બેન? બહુ થાકી ગયા. તું કેવો થાકી ગયો? મારું ફેશન નથી. તું કેવો થાકી ગયો? હાલે એવું છે. આજે જેવા બધાએ ઉઈ જાઉં ને એ બધાની આંખું બંધ. એટલું એક્ટિવ હાલે એવું. જો ફાઇનલી હું મારા મમ્મીને ઘરે આવી ગઈ છું ને મમ્મીની ઘરે કોણ હોય હવે? ખુચી. હાય કહી દો બધાને. હાય. તને સારું થઈ ગયું હવે? શરદી મટી ગઈ તને? તો તે પરોઠું ખાધું ગરમ ગરમ? હાય કહી દો બધાને. હાય. પછી એક ઓલું કરી દેતો. હા હા કરી દેતો. હાજી એક વખત હા હા. ટીંગલું મારું ટીંગલું. જો અહીંયા જમવાનું સ્પેશિયલ થઈ ગયું છે રેડી. જો અમે સ્પેશિયલ અહીંયા ઢોકરીનું શાક ખાવા આવ્યા છીએ. જો ઢોકરીનું શાક ને પરોઠા ને મરચાં ને અથાણા ને પાપડ ને હજી જો મારા મમ્મી એને કરે. હાય ભાવનાબેન. જો અહીંયા કિંજલ બધું અહીંયા રેડી કરે છે. હાય કિંજલ. The next day. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જો આજે સન્ડે છે અને આજે પાછા અમે શોપિંગ કરવા આવી ગયા છીએ. આજે હવે પ્રીતનો ને મુદીતનો વારો છે. કાલ મેળ નહોતો પડ્યો તો હવે આજે મેન્સની શોપિંગ કરવાની છે. જો તો હું તમને આગળ બતાવું. લાખાજીરાજ રોડ પર આવ્યા છે. જો અહીંયા અમે કુર્તા જોવા માટે આવ્યા છીએ પ્રીતના. જો અમે લાખાજીરાજ રોડની બજારમાં આવી ગયા છીએ. અને જો અહીંયા પિક પોઈન્ટમાં આવ્યા છે. જો અહીંયા પ્રીત હવે કરે છે, માપે છે ને બધું કરે છે. તો આ કુર્તો સારો લાગે છે કે નહીં એ કમેન્ટ કરજો. જો હવે અહીંયા અમે મુદિત કુમાર માટે શોપિંગ કરવા આવ્યા છે. જીન્સ ને શર્ટ ને બધું. જો ફાઇનલી પ્રીતની શોપિંગ થઈ ગઈ છે. શું પ્રીત? 100% આજે. પૂરું થઈ ગયું હવે હું થઈ ગયું. બરાબર જો ચાલો તો હવે ઘરે. જો ફાઇનલી હવે અમારી શોપિંગ પૂરી થઈ ગઈ છે 100% કમ્પ્લીટ. અને જો હવે 1:30 વાગી ગયો છે એટલે હવે અમે ત્રણેય બારે લંચ કરવા જઈએ છીએ. સુપ્રીત યસ. મારે ડિસાઈડ કર્યું છે કે અત્યારે બહાર જમતા આવી કારણ કે ધ્રુવી હવે 4-5 વાગે જવાની છે. તો હવે ચાલો ક્યાં જઈએ છીએ બતાડશું. શું કેવું બધાનું? અહીંયા ફાઇનલી અમે જમવા માટે આવી ગયા છીએ. જો પ્રીત અહીંયા ઓર્ડર આપે છે. જો ફાઇનલી અમારું મેનુ આવી ગયું છે. ખીચિયા, પાપડ, પરોઠા, તુવેર પાત્રાનું શાક, ઓનિયન, છાશ. શું જમી લેવું છે ને? જમી લેવું છે ને? જો હવે અમે માથે દાળ ભાત મંગાવી લીધા છે. જો કેટલા મસ્ત છે.